લાસ્ટમાં આપણે જોયું કુલમનો નિયમનો સદી સ્વરૂપ, અધિ સ્વરૂપ અને તેમની વચ્ચે કેવી રીતે બળો લાગે છે. આજે આપણે ચર્ચા કરવાના ઘણા બધા વિદ્યુત ભારો વચ્ચે લાગતા બળ વિશે. તો ઘણા બધા વિદ્યુત ભારો વચ્ચે કેવી રીતે બળ લાગે. લાસ્ટમાં આપણે જોયું કે બે બિંદુઓ સ્થિર વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ શોધવા માટે કુલમનો નિયમ વાપરી શકાય. પરંતુ જ્યારે બે કરતા વધારે વિદ્યુત ભારો હાજર હોય તો તેમનામાંના કોઈ એક વિદ્યુત ભાર ઉપર બાકીના વિદ્યુત ભાર વડે લાગતું બળ શોધવા કુલમના નિયમ ઉપરાંત સંપાતપણાનો સિદ્ધાંત જરૂરી છે. તો અહીંયા આપણે ધારીએ કે ટોટલ કેટલા વિદ્યુત ભારો આપવામાં આવ્યા છે, n વિદ્યુત ભારો. તો Q1, Q2 અને Q3 જેવા n વિદ્યુત ભારો હાજર છે. અને એમાંથી આપણે જોઈએ કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ત્રણ વિદ્યુત ભારો Q1, Q2, Q3 ના તંત્રને ધ્યાનમાં લઈએ અને તેમના સ્થાન સદિશ અનુક્રમે R1 સદિશ, R2 સદિશ અને R3 સદિશ છે. તો અહીં Q1 વિદ્યુત ભારનો સ્થાન સદિશ R1 સદિશ, Q2 વિદ્યુત ભારનો સ્થાન સદિશ R2 સદિશ અને Q3 વિદ્યુત ભારનો સ્થાન સદિશ R3 સદિશ. અહીં આપણે શું કર્યું? ત્રણ વિદ્યુત ભારો લીધા. આ ત્રણ વિદ્યુત ભારોનો એક તંત્ર વિચાર. આ ત્રણ વિદ્યુત ભારોમાં કોઈ એક વિદ્યુત ભારને આપણે શું કરીએ? ફિક્સ, કે દરેક વિદ્યુત ભાર શું કરતો હશે? એના પર બળ લગાવતો હશે. તો ધારી લઈએ કે આપણે Q1 પર શું કરીએ છીએ? બળ લગાવીએ. તો કુલમના નિયમ પરથી Q2 ના લીધે એટલે Q2 વિદ્યુત ભારના લીધે Q1 વિદ્યુત ભાર પર લાગતું બળ F12 સદિશ વડે રજૂ કરાય. તો અહીં આપણે આ રીતે દોરી શકીએ ડાયાગ્રામ. તો F12 સદિશ આ દિશામાં બળ લાગે. તો અહીં આપણે એને રજૂઆત કરીએ તો F12 સદિશ ઇઝ ઇક્વલ ટુ 1/4π0 Q1 Q2 upon R12 સ્ક્વેર ઇન્ટુ R12 એકમ સદિશ, જેને સમીકરણ નંબર 1 આપીએ. આ જ રીતે આપણે Q3 વિદ્યુત ભારના લીધે Q1 પર લાગતું બળ વિચારીએ તો Q3 ના કારણે Q1 વિદ્યુત ભાર પર લાગતું બળ એ F13 સદિશ આ દિશામાં હોય. હવે આપણે જોયું કે અહીં Q1 વિદ્યુત ભાર ઉપર Q2 અને Q3 ના કારણે લાગે તો એમનું પરિણામી બળ આપણે જોઈએ તો અહીં F12 અને F13 સદિશ વચ્ચેનો એક ખૂણો બને. પણ આપણે અહીંયા વિચારીએ સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમના આધારે આપણે અહીં F1 સદિશને કેવી રીતે પરિણામી મેળવી શકાય? તો Q1 પર લાગતું કુલ બળ F1 હોય તો અહીં આપણે સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમનો ઉપયોગ કરી આ રીતે બનાવી શકીએ. તો Q1 પર લાગતું કુલ બળ F1 સદિશ હોય તો F1 સદિશ ઇઝ ઇક્વલ ટુ F12 સદિશ પ્લસ F13 સદિશ થાય. જેમાં સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 માંથી કિંમત આપણે અહીંયા મૂકીએ તો આ રીતે રજૂઆત કરી શકીએ. F1 ઇઝ ઇક્વલ ટુ 1/4π0 Q1 Q2 upon R12 સ્ક્વેર ઇન્ટુ R12 એકમ સદિશ. અને એ જ રીતે Q3 માટે કિંમત મૂકીએ. પણ જો આપણે n વિદ્યુત ભારોનું તંત્ર વિચાર્યું હોય તો આપણે n વિદ્યુત ભારોના કારણે Q1 વિદ્યુત ભાર પર લાગતું બળ વિચારીએ તો અહીં આપણે F1 is equal to 1/4π0 Q1 Q2 upon R12 સ્ક્વેર ઇન્ટુ R12 એકમ સદિશ. આ જ રીતે આપણે n માં નંબર માટે વિચારીએ n વિદ્યુત ભાર વડે લાગતું Q1 પર બળ કેટલું થાય? તો 1/4π0 Q1 Q2 upon R1n સ્ક્વેર ઇન્ટુ R1n એકમ સદિશ. હવે એને આપણે n નંબર માટે પણ આ રીતે લખી શકીએ. અહીં આપણે જોયું કે જ્યારે બે બિંદુઓ સ્થિર વિદ્યુત ભાર વચ્ચે હોય, બે બિંદુઓ સ્થિર વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ કુલમના નિયમ વડે અપાય. પણ જ્યારે બે કરતા વધારે વિદ્યુત ભારો હાજર હોય તો ત્યાં સંપાતપણાનો સિદ્ધાંત વાપરવો જરૂરી થઈ જાય છે વિદ્યાર્થી. તો આ પ્રશ્ન આપણને ઇલેક્ટ્રિક ફિલ્ડમાં પણ કામ લાગશે. આ જ રીતે હવે આપણે જોઈએ વિદ્યુત ભારની સ્થિતિ. વિદ્યુત ભારની સ્થિતિ આપણે ઓલરેડી જોઈને આવ્યા છે કુલમના નિયમમાં કે બે બિંદુવત વિદ્યુત ભારો કેવા હોવા જોઈએ? સ્થિર હોય તો કુલમ્બિયન બળની ચર્ચા કરવા માટે કુલમનો નિયમ વપરાય. તો હવે આપણે જોઈએ વિદ્યુત ભારની સ્થિતિ. તો વિદ્યુત ભારની સ્થિતિ આપણે ત્રણ રીતે વર્ગીકૃત કરી શકીએ. તો એમાં સૌપ્રથમ જોઈએ તો સ્થિર સ્થિતિ. વિદ્યુત ભારની સ્થિતિ કેવી હોય? સ્થિર હોય તો વિદ્યુત ભાર માત્ર શું ઉત્પન્ન કરશે? વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે. ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2 માં આપણે સ્ટડી કરીશું. તો જ્યારે વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્ર જ ઉત્પન્ન કરતો હોય તો એમાં આપણે બળ અને સ્થિતિ ઉર્જા એટલે પોટેન્શિયલ એનર્જીની ચર્ચા કરીશું આપણે. હવે આગળ જોઈએ કે જ્યારે વિદ્યુત ભાર અચળ વેગથી ગતિ કરતો હોય ત્યારે વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે. કેવી રીતે? તો જોઈએ આપણે હવે કે આપણે જાણીએ છીએ કે જ્યારે વિદ્યુત ભાર અચળ વેગથી ગતિ કરતો હોય છે ત્યારે તે વિદ્યુત પ્રવાહ બનાવે અને એ વિદ્યુત પ્રવાહ શું બનાવતો હોય છે? ચુંબકીય ક્ષેત્ર. તો એમ જ વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે. એના આધારે આપણે ચેપ્ટર જોઈએ 12 સાયન્સમાં. તો ચેપ્ટર 3 થી 7 ચેપ્ટર, ટોટલ 4 ચેપ્ટર આપણે આના આધારે જોવાના છે. અને હવે લાસ્ટ જો
વિદ્યુત ભાર પ્રવેગી ગતિ કરતો હોય. પ્રવેગી ગતિનું બેસ્ટ એક્ઝામ્પલ કહ્યું તો દોલિત ગતિ. તો દોલિત ગતિના આધારે આપણે એક પ્રયોગ આવશે, હર્ટ્ઝનો એક્સપેરિમેન્ટ ના આધારે આપણે જોઈએ તો વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે, ચુંબકીય ક્ષેત્ર પણ ઉત્પન્ન કરશે અને વિકિરણ સ્વરૂપે ઉર્જા ઉત્પન્ન થશે. તો આ વિકિરણ ઉર્જાનું સ્વરૂપ આપણે અહીંયા હર્ટ્ઝ એક્સપેરિમેન્ટ થ્રુ જોઈએ તો અહીં બે સળિયા વચ્ચે અહીંયા તમે જોઈ શકો છો, બે સળિયા વચ્ચે શું ગેપ હોય, એ ગેપને સ્પાર્ક ગેપ. એ સ્પાર્કની અંદર શું બતાવે, એક લાઇટ, જે લાઇટ જ શું છે, વિકિરણ. તો આ રીતે આપણે ચર્ચા કરીશું ડિટેલમાં ટોટલ પાર્ટ 1. અને ટોટલ આપણે વસ્તુ જોઈ, કુલ વસ્તુ આપણે જોઈ કે વિદ્યુત ભારની 3 સ્થિતિ, સ્થિર સ્થિતિ તો માત્ર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે, એમાં ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2 ની ચર્ચા. બીજા નંબરમાં જોઈએ અચળ વેગ. તો અચળ વેગમાં વિદ્યુત ભાર શું કરવાનો, તો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. 3 થી 7 ચેપ્ટરની ચર્ચા. હવે પ્રવેગી ગતિની વાત કરીએ તો ચેપ્ટર નંબર 8 ની અંદર આવે. ઓકે, એમ પાર્ટ 1 ટોટલ આપણે વિદ્યુત ભારની અલગ અલગ સ્થિતિ જોઈએ. તો આપણને આ સ્થિતિના આધારે આપણે વર્ગીકૃત કરવું આસાન રહેશે કે આપણે કયો ટોપિક ભણી રહેલા છે, કેવી રીતે સ્ટડી કરવાનો છે. દરેક ટોપિકને યાદ રાખવા માટે શું જરૂરી છે, વિદ્યુત ભારની સ્થિતિ યાદ રાખો તમે. હવે બહુ અલગ જ પ્રકારનો એક ટોપિક છે જેને દરેક લેક્ચર્સ, અમુક લેક્ચર્સ પછી આ ફાસ્ટ ટ્રેક રિવિઝન આવતું જશે. આ ફાસ્ટ ટ્રેક રિવિઝન છે શું, તો તમારા એમસીક્યુએસ ની પ્રિપરેશન, મતલબ નીટ, જેડબલઈ, ગુજસેટ, બોર્ડના એમસીક્યુએસ કેવી રીતે સોલ્વ કરવા, જે તમે બોર્ડ માટે લોંગ થિયરી ભણો છો અને શોર્ટમાં કેવી રીતે નોટ ડાઉન કરવી, એની ચર્ચા હશે અહીંયા. તો આપણે જોઈએ તો સૌપ્રથમ કુલમ્બિયન બળ. કુલમ્બિયન બળ કેવી રીતે બને છે એની આપણે ચર્ચા ઓલરેડી લેક્ચર્સ નંબર 3 માં જોઈ ચૂક્યા છે. જ્યારે તમે આ સ્ક્રીન ઉપર જુઓ ત્યારે તમે પોઝ કરો અને એને તમારી બુક્સમાં નોટ ડાઉન પણ કરી લો, જેથી કરીને તમને જ્યારે ત્યારે તમે રિવિઝન કરવા બેસો ત્યારે તમને આ જલ્દીથી રિકોલ કરાવે. હવે એના પછી આગળ આવે માધ્યમની અસર, કે જ્યારે બે વિદ્યુત ભારો મૂકવામાં આવેલા હોય એમની વચ્ચે માધ્યમ પણ કેવી રીતે કામ કરે છે, મેં લેક્ચર્સ નંબર 3 માં ડિટેલમાં બહુ સમજાવ્યું છે. હવે આગળ જોઈએ જ્યારે બે બિંદુથી વિદ્યુત ભારો વચ્ચે એક માધ્યમ અલગ અલગ રીતે હોય, મતલબ ટી થિકનેસનો કોઈ ડાઇલેક્ટ્રિક સ્લેબ મૂકવામાં આવે તો કેવી રીતે બળ લાગે એની વાત કરવામાં આવેલી છે અહીંયા. આ પણ બહુ સારો ઇમ્પોર્ટન્ટ જેડબલઈ, નીટ, ગુજસેટ માટે બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. હવે આગળ Q1 અને Q2 બે વિદ્યુત ભારો હોય તો અહીં એક ધન અને ઋણ હોય, કારણ કે અહીંયા કેવા વિદ્યુત ભારો લીધા છે, વિજાતીય. તો વિજાતીય વિદ્યુત ભારોમાં એક ધન હોય, એક ઋણ હોય. માની લો કે પહેલો 1 કુલમ અને બીજો પણ -1 કુલમ. 1 કુલમ ઇન્ટુ -1 કુલમ, તો જવાબ શું આવે, તો -1 કુલમ. -1 કેવો છે આન્સર, તો આપણને ખબર પડે છે લેસ ધેન 0, 0 કરતા નાનો છે. એટલે કે આપણને એક વસ્તુ ખબર પડી ગઈ કે કન્ડિશન શું, કે Q1 ઇન્ટુ Q2 લેસ ધેન 0 હોય તો બળ કેવા પ્રકારનું હશે, આકર્ષણ પ્રકારનું હશે. અને એનાથી ઉલટું પણ હોઈ શકે. ઓકે, 3 સમરેખ બિંદુઓથી વિદ્યુત ભારોનું તંત્ર માટે બહુ અગત્યનો ટોપિક છે. તમે જુઓ અને મને જ્યારે ટાઈમ મળશે ત્યારે આના ઉપર પણ હું ચર્ચા કરીશ લોંગ ડિટેલ સોલ્યુશન સાથે. બહુ ઇમ્પોર્ટન્ટ છે, તમે જાતે પણ સોલ્વ કરી શકો. અહીંયા હું તમને ક્લિયર આપી દઈશ. અહીંયા શું કીધું છે, 3 વિદ્યુત ભારો લેવામાં આવેલા છે, Q1, Q અને Q2 ને એક જ રેખા ઉપર મૂકવામાં આવ્યા હોય. તો Q સંતુલિત સ્થિતિ છે. સંતુલિત સ્થિતિ ક્યારે થાય, કે જ્યારે Q1 અહીંયા બળ લગાવતું હોય અને Q2 પણ આના પર બળ લગાવતું હોય અને એ બળ ના કારણે Q વિદ્યુતભાર કેવો રહે, સંતુલિત રહે. મતલબ શું થાય કે Q1 ના કારણે લાગતું બળ અને Q2 ના કારણે બળ એ બિંદુ પાસે કેવું મળવું જોઈએ, સમાન મૂલ્યનું મળે. તો મતલબ આપણે અહીંયા લખી શકીએ F1 is equal to F2 અને આપણે કિંમતો મૂકીએ એના આધારે આપણે આ જવાબ લાવી શકીએ છીએ. અહીંયા બહુ સરસ વાત કરી છે કે 3 વિદ્યુત ભારો Q1, Q અને Q2 ના સજાતીય હોય તો એને Q છે. તો Q સ્થિર સ્થિતિમાં છે, સ્થિર સ્થિતિ એટલે મતલબ સંતુલિત સ્થિતિમાં અને અસંતુલિત સ્થિતિ પણ આપણે ચર્ચા કરીશું. તટસ્થ બિંદુ. તટસ્થ બિંદુ કોઈ પણ વિદ્યુત ક્ષેત્ર એટલા માટે અહીંયા નામ આપવામાં આવ્યું છે કે ઓલરેડી ટોપિક હું વધારે ચર્ચા કરીશ નેક્સ્ટ લેક્ચરમાં. તો વિદ્યુત ક્ષેત્ર બળ લગાવવા માટે જવાબદાર હોય છે. તો વિદ્યુત ક્ષેત્ર કેવું હોય છે, શૂન્ય હોય છે. તો અહીંયા પણ આપણને કહેવામાં આવ્યું છે કે બે સજાતીય કેવા વિદ્યુત ભારો છે, બે સજાતીય બિંદુઓથી વિદ્યુત ભારનું તંત્ર, કે અહીંયા બંને વિદ્યુત ભારો કેવા હોય, સજાતીય હોય. તો એના માટે કેવી રીતે અંતર શોધવું એની ચર્ચા કરવામાં આવી છે. અહીંયા તમે જુઓ, મને જ્યારે ત્યારે ટાઈમ મળે છે તો હું ડિટેલ સોલ્યુશન બનાવીશ આના. બે વિજાતીય બિંદુઓથી વિદ્યુત ભારોનું તંત્ર માટે કેવી રીતે કામ થાય, તમે નોટ ડાઉન કરતા હશો, હું આશા રાખું છું.